સુરતમાં ફરી એક વખત પોલીસે નાકામ કર્યા છે હુમલાનો પ્રયાસ। આરોપી શુભમે પોલીસ પર ફાયરિંગનો પ્રયાસ કર્યો। સ્વ બચાવમાં એસીપી કિરણ મોદીએ આરોપી પર ફાયરિંગ કર્યું। ફરી એક વખત ગુજરાત પોલીસે પુરવાર કર્યું છે કે કાયદો અને વ્યવસ્થા હાથમાં લેવાની કોશિશ કરશો તો પછી તમારી હાલત કેવી થઈ જશે। ફરી એક વખત ગુજરાતની અંદર આ દાખલો બેસાડ્યો છે ગુજરાત પોલીસે। આખો વિડિયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Facebook અને Instagram પર ફોલો કરો। સુરતમાં ફરી એક વખત પોલીસે નાકામ કર્યા છે હુમલાનો પ્રયાસ। સુરતમાં બેંકમાં લૂંટના આરોપી પર પોલીસે ફાયરિંગ કર્યું છે। આરોપી શુભમે પોલીસ પર ફાયરિંગનો પ્રયાસ કર્યો પણ પોલીસ આરોપીને લઈને લૂંટમાં વાપરેલી ગન કબજે કરવા ગઈ હતી, પરંતુ શુભમે ધ્યાન ચૂકવીને પોલીસ પર જ હુમલાનો પ્રયાસ કર્યો। સ્વ બચાવમાં એસીપી કિરણ મોદીએ આરોપી પર ફાયરિંગ કર્યું। આરોપી શુભમને પગે ગોળી વાગતા હાલમાં તેઓ સારવાર હેઠળ છે। આરોપી શુભમને પોલીસ પ્રોટેક્શન હેઠળ હોસ્પિટલ લઈ જવાયો। સુરતમાં બેંકમાંથી આરોપીને ગન સાથે 50 લાખની લૂંટ કરી હતી, પરંતુ જ્યારે એ શુભમ જે આરોપી હતો તેમને જે ગન એ લૂંટમાં વાપરી હતી તે લઈ જવા માટે લઈ જવાય છે ત્યારે તે જ ગન વડે ધ્યાન પોલીસનું થોડું ચૂકી જાય છે। ત્યારે શુભમ છે તે પોલીસ પર હુમલો કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ પોલીસ ફરી એક વખત એ શુભમ ઉપર હુમલો કરતા એ હિચકચાતી નથી અને શુભમ ઉપર હુમલો કરી દે છે અને તેમના પગમાં ગોળી મારે છે। અને ફરી એક વખત ગુજરાત પોલીસે પુરવાર કર્યું છે કે કાયદો અને વ્યવસ્થા હાથમાં લેવાની કોશિશ કરશો તો પછી તમારી હાલત કેવી થઈ જશે। જો તમે અસામાજિક તત્વ બનીને ગેરપ્રવૃત્તિઓ કરશો, તમે દાદાગીરી કરશો, સામાન્ય જનતાને હેરાન પરેશાન કરશો તો પછી તમારી હાલત ગુજરાત પોલીસ કેવી કરશે। ફરી એક વખત ગુજરાતની અંદર આ દાખલો બેસાડ્યો છે ગુજરાત પોલીસે। ત્યારે શુભમ જેઓ થોડા દિવસ પહેલા સુરતની અંદર 50 લાખની SBI બેંકમાંથી લૂંટ થઈ હતી તેમનો આરોપી છે આ શુભમ, અને શુભમની અત્યારે એક ગોળી મારવામાં આવી છે પોલીસ દ્વારા, કારણ કે શુભમે પહેલા પોલીસ પર એ ગોળી મારવાનો પ્રયાસ કર્યો હતો, ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ એ પ્રયત્નને નિષ્ફળ બનાવવા માટે પોલીસે તેમના સ્વ બચાવ માટે આ પગલું ભર્યું અને અત્યારે શુભમ ઉપર એ પોલીસે પગમાં ગોળી મારી છે। ત્યારબાદ પોલીસ પ્રોટેક્શન હેઠળ એ શુભમને હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યો છે। અને ફરી એક વખત ગુજરાત પોલીસે કહ્યું છે કે કાયદો અને વ્યવસ્થા હાથમાં લેવાની કોશિશ કરશો, કાયદો અને વ્યવસ્થા તોડવાની કોશિશ કરશો તો પછી તમારા હાલત એ શુભમ જેવી જ કરી દેવામાં આવશે। જે રીતે શુભમ તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે તે સરખો ચાલી પણ નથી શકતો, તેમને પગમાં ગોળી મારવામાં આવી છે। જે જગ્યાએ તેમણે એ બંદૂક છે જેઓ એ લૂંટ માટે વાપરી હતી, એ બંદૂકની અણીએ 50 લાખની તેમને લૂંટ કરી હતી, એ લૂંટને લઈને જે આરોપી છે તેમને બંદૂક શોધવા માટે ત્યાં લઈ જાય છે, પરંતુ તે જ બંદૂકથી તેઓ પોલીસ ઉપર એ ફાયરિંગ કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તે પ્રયત્નને નિષ્ફળ બનાવવામાં આવે છે। છેલ્લા કેટલાય સમયથી આપણે જોતા આવ્યા છીએ કે અનેક વખત આરોપીઓ જ્યારે પોલીસની પકડમાંથી ભાગવાની કોશિશ કરે, પોલીસ પર હુમલો કરવાની કોશિશ કરે તો પછી આ એ ગુજરાત પોલીસ છે જે ગુજરાત પોલીસ ગોળી ચલાવવામાં જણા પણ અચકાતી નથી। આ એ જૂની ગુજરાત પોલીસ નથી, આ એ નવી બાહોશ અને નીડર ગુજરાત પોલીસ છે। જે તો તમે ગેરપ્રવૃત્તિઓ કરશો, જો તમે દાદાગીરી કરશો તો પછી તમારી હાલત પણ ગુજરાત પોલીસે શુભમ જેવી કરી દેશે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો।